ત્યારે પ્રધાનમંત્રીના આગમન માટે પહોંચ્યા છે। આ સાથે જ દેશની અલગ અલગ જગ્યાઓની કલાકૃતિઓ છે, નૃત્ય છે, એ પરફોર્મ કરવામાં આવશે અને ખાસ કરીને ગુજરાતની જે ઝાંખી છે, અલગ અલગ નૃત્યો છે, રાસ ગરબા છે, એ પરફોર્મ કરવામાં આવશે અને પ્રધાનમંત્રીનું આગમન કરવામાં આવશે, જેમાં મણિયારો રાસ છે, ટિપ્પણી રાસ છે, એ તમામ રાસ રજૂ કરવામાં આવશે, જેમાં મહિલાઓ પણ જોડાઈ છે તો સાથે પુરુષો પણ જોડાયા છે। આ સાથે તબલા, ઢોલકના તાલે છે પ્રધાનમંત્રીનું આગમન કરવામાં આવશે। આ સાથે જ્યારે સોમનાથ મંદિરને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, દેવાધિદેવ મહાદેવના મંદિરને જ્યારે આ 75 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે સોમનાથમાં જે કાર્યક્રમ યોજવાઈ રહ્યો છે તે અત્યારે ભવ્યાતિ ભવ્ય છે। ગુજરાતમાં અદ્ભુત આનંદની લાગણી અત્યારે જોવા મળી રહી છે। સોમનાથ મંદિર પરિસર અત્યારે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે। તો આ સાથે જ ડમરૂ વાદન માટે ઉત્તરાખંડથી ખાસ એક મંડળ છે એ ગુજરાત પહોંચ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે હેલિપેડથી મંદિર સુધી ભવ્ય રોડ શો કરવાના છે તે દરમિયાન તેઓ તેમની જે વાહન હશે તેની આગળ ડમરૂ વગાડશે અને અત્યારે આજે તમે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, અલગ અલગ નૃત્યો છે એ રજૂ કરવામાં આવી રહ્યા છે। બસ રાહ જોવાઈ રહી છે પ્રધાનમંત્રીના આગમનની। 75 વર્ષ પૂર્ણ થયા છે। હું પણ આપને એ સંદેશના 2 દિવસ દીધો જે પ્રકારે ભગવાન સોમનાથ મહાદેવ પ્રધાનમંત્રીના સાનિધ્યમાં જે ઉત્સાહથી 75 વિરાસતના 75 વર્ષ જે પ્રકારે ઉજવાઈ રહ્યા છે, મને એવું લાગે છે કે આપણી સંસ્કૃતિ, સંસ્કાર, ધરોહર અને આધ્યાત્મના ધર્મ એમને લઈને જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર ભારતને એક નવી પેઢીને એક નવી દિશા આપી રહ્યા છે। આપણો સાંસ્કૃતિક વારસો, ધરોહર અને સનાતન ધર્મને લઈને આપણું ભારત વિશ્વના સ્થાને બેસે। જય સોમનાથ, જીતુ વાઘાણી અને જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવવાને બસ થોડા જ ક્ષણ બાકી છે, જે દરેક નેતા અને દરેક કાર્યકર્તાઓનો કાફલો છે તે અહીંયા પહોંચી ચૂક્યો છે અને બસ ક્ષણો જે છે તે ગણાઈ રહી છે। તો બસ રાહ જોવા